ચલો તમને પહેલો પ્રશ્ન જે છે કીધું છે એમાં 13/125 સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે, બરાબર. તો એ વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. ત્યારબાદ n ઘાતાંકવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય, બરાબર. તો વિધાન સાચું છે કે ખોટું તે તમારે અહીં જણાવવાનું છે. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઈન થીટાનું મૂલ્ય વધે છે. હવે વિચારો, થીટાનું વધે એમ સાઈન થીટા વધે કે ઘટે, બરાબર. તો તમારે યોગ્ય જવાબ પણ છે ને અહીં કૌંસમાં શરત પણ આપેલી છે. ઓજી વક્રની મદદથી મધ્ય શોધી શકાય છે, બરાબર. તો આ એકદમ 4 ઇઝી ખરા ખોટા છે. તમારે આના આન્સર કમેન્ટ કરવાના છે જેથી મને ખબર પડે કયો વિદ્યાર્થીમાં કેટલી જે છે એની તૈયારી ઉપર છે. ચલો હવે MCQ જોઈ લઈએ આપણે. ચલો પાંચમો પ્રશ્ન છે સુરેખ બહુપદી 7x = 7x - 3 ના શૂન્ય કેટલા હોય. તો તમે વિચારો, તમે 7x - 3 બરાબર શૂન્ય કરશો, બરાબર. તો સિમ્પલ 7x - 3 = 0 થશે. હવે આપણે આ x પેલું આ -3 છે એ બરાબરની આ સાઈડ કરીએ આપણે, બરાબર. તો શું થશે 7x = +3. x = શું થશે 3/7. તો 3/7 જવાબ આવે, બરાબર. એકદમ ઇઝી છે, બરાબર. આવા દાખલા જો બોર્ડની પરીક્ષામાં પૂછાય એટલે શું કરવાનું, જે આપણને આપ્યું દાખલા તરીકે 7x - 3 એનું શૂન્ય એટલે બરાબરની બહાર અહીંયા શૂન્ય હોય. હવે આપણે xની કિંમત શોધવી છે તો આ -3 બરાબરની આ બાજુ આવે એટલે શું થાય +3 થાય. એટલે આખું વિધાન આપણું નેક્સ્ટ સ્ટેપ શું આવે 7x = 3. હવે આપણે આ x શોધવું છે તો આ 7ને બરાબરની આ બાજુ જાય, અહીંયા ગુણાકારમાં જાય, અહીંયા જાય એટલે ભાગાકારમાં, એટલે 3/7 આવે +3/7. તો આપણો ઓપ્શન બી કરેક્ટ આન્સર. ચલો પ્રશ્ન નંબર 6 સમીકરણ x/2 - 1y/3 = 1 ના વ્યાપક સ્વરૂપે લખો. આ પણ ઇઝી છે. ચોકડી ગુણાકાર કરો 3x - 2y અને 3 દુ 6 થશે એટલે = 6. તો 3x - 2y - 6 = 0. તો આમાંથી કયું વિધાન આવશે, તો આપણું આ વિધાન આવશે બી, બરાબર. એકદમ ઇઝી છે. ચલો સમાંતર શ્રેણી નથી, આમાંથી કઈ સમાંતર શ્રેણી નથી તમારે શોધી લેવાની. ચલો PXY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા થાય, તો ઉગમ બિંદુથી અંતર શું થાય √x² + y² થાય, બરાબર. આ આવશે ને ઓપ્શન એ. ચલો તમારે આનો પ્રશ્ન માટેનો આન્સર કમેન્ટ કરવાનો રહેશે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. તમને એમ કીધું છે કે કયો એવો વિકલ્પ છે કે જેની સંભાવના ન હોય, બરાબર. તો તમે અહીં જુઓ, આ ઋણ જે સંખ્યા છે એની ઘટનાની સંભાવના ન હોઈ શકે, બરાબર. એટલે ઓપ્શન બી આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જો x બાર બરાબર 25 હોય, બહુલક 25 હોય તો મધ્ય શોધવાનો છે. આ તો એકદમ ઇઝી. પછી 1 - tan² 45 upon 1 + tan² 45 = 1 થશે. ત્યારબાદ 12મો MCQ છે એ બી ઇઝી છે, વર્તુળની ત્રિજ્યા શોધવાની છે, બરાબર. એ તમે સિમ્પલ જે ઇક્વેશન છે એના આધારે કેલ્ક્યુલેટ કરી શકો છો. પછી ગુસા શોધો, બરાબર. ઓપ્શન આપેલા છે, આ ત્રણમાંથી એક ઓપ્શન આવે. ગુસા તો આવડવા જ જોઈએ, 9મા ધોરણથી તમે શીખતા આવો છો. ત્યારબાદ અનન્ય છે કે અનંત છે એ સમજાવવાનું છે. 15મો પ્રશ્ન છે કે A1 2 અને B3 - 2 છે, બરાબર. તો A અને B નું મધ્ય બિંદુ કયું થશે. પછી સમાંતર શ્રેણી માટે D ની વેલ્યુ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ, વિવેચક 0 હોય તો દરેક બીજનું મૂલ્ય કેવું થાય, તો તમને ઓપ્શન આપેલા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. એક નીચે જે બહુપદી P(x) માટે y P(x) નો આલેખ આપેલો છે તો P(x) ના શૂન્યની સંખ્યા કેટલી થશે તે જણાવવાની. ત્યારબાદ E નહીંની સંભાવના શું થશે, અહીં P(e) 0.65, પણ E ના હોય. હવે E ના હોય એટલે ટોટલ સંભાવના 1 હોય, 1માંથી 0.65 કરવાની, બરાબર. એટલે એટલા 0.65માંથી 1 બાદ કરો એટલે તમને આન્સર કેટલો મળશે, તો 0.35 મળશે. હવે એની સંભાવના શોધવાની છે, એટલે કુલ ઘટના જે તે ઘટના એટલે 0.35 એની કુલ સંભાવના, બરાબર. તો બાય 1. તો યોગ્ય આન્સર તમારે ખબર પડી જવી જોઈએ કે શું આન્સર આવશે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે કે 1 સેમી વ્યાસવાળા ગોલકનું ઘનફળ શોધો. એકદમ ઇઝી, પાઈના ગુણાંકમાં શોધવાનું છે. એટલે પાઈના ગુણાંકમાં એટલે પાઈની વેલ્યુની ગણતરી કરવાની નથી. 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ત્યારબાદ જોડકા આપેલા છે, જુઓ.
એક્ઝેક્ટ સૂત્ર જ જોઈન કરવાનું છે. પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો n+1/2. બરાબર, બી આવશે. ચલો સેક્શન બી. હવે વિદ્યાર્થી મિત્રો સેક્શન બીની અંદર તમારે 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 લખવાના, એટલે એક પ્રશ્નના 2 માર્ક્સ, ટોટલ અહીં 20 માર્ક્સ તમને મળી જશે. કેવા પ્રકારના ક્વેશ્ચન તૈયાર કરવાના છે તો ખાસ IMP પ્રશ્નો છે, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધા ક્વેશ્ચન સમજાવું છું, ખાસ તૈયાર કરી દેજો. જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને +2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની. પછી બીજો પ્રશ્ન છે, તમને આવી રીતે યુગ્મનો ઉકેલ આપેલા હોય, સમીકરણ આપ્યું છે 2x + y = 5, બીજું છે 3x + 2y = 8. તો યુગ્મના ઉકેલો મેળવવાના છે. બરાબર, x અને y ના ઉકેલો મેળવવાના. દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ શોધવાના છે. ત્યારબાદ જે 28મો પ્રશ્ન છે એની અંદર બિંદુઓ આપી દીધા છે. બરાબર, એ જોડતા રેખાખંડો 3:1 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. ત્યારબાદ k ની કિંમત મેળવો. 30મા પ્રશ્નમાં છે કિંમત શોધવાની છે. બરાબર, 5 cos² 60 આપ્યું છે +4 sec² 13 - tan² 45. પછી જો 2a એ લઘુકોણનું માપ હોય અને tan 2a = cot a - 18 હોય તો a ની કિંમત શોધવાની કીધી છે. ત્યારબાદ એક દાખલો પૂછ્યો છે 32મો જે પ્રશ્ન છે એની અંદર ટાવરની ઊંચાઈવાળો દાખલો છે, એકદમ ઇઝી છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે અને તેને પાયાથી 15 મીટર, જુઓ આંતર યાદ રાખજો 15 મીટર જમીનના દૂર એક બિંદુથી ટાવરની ટોચના એનું માપ 60 ડિગ્રી થશે અને એ ટાવરની ઊંચાઈ તમારે h શોધવાની રહેશે. બરાબર, 33મો પ્રશ્ન ઇઝી છે, સમાંતર શ્રેણી આપી દીધી છે 10, 7, 4. એનું 30મું પદ કયું હશે તમારે શોધવાનું છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 હોય, અંતિમ પદ 45 હોય તો એનો કુલ સરવાળો 400 હોય તો પદોની અને સામાન્ય તફાવત એ શોધવાનો છે. ત્યારબાદ પૃષ્ઠફળવાળો એક દાખલો આપેલો છે, 100 પીસ આપ્યું છે આકૃતિમાં, એની પૃષ્ઠફળ શોધવાનો રહેશે. ત્યારબાદ 36મો જે પ્રશ્ન છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ, હવે નળાકારનો અર્ધગોલક લગાડેલો છે, કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી છે, એનો વ્યાસ 5 મીમી, તો એનું પૃષ્ઠફળ શોધવાનું છે. ત્યારબાદ સંભાવનાનો દાખલો તો નીચે છે, પણ આપણે જે ઉપરનો જે દાખલો છે એની અંદર તમને બહુલક શોધવાનું કીધું છે. જુઓ, આ તો એકદમ ઇઝી, આ તો 100% આવડશે. આ દાખલો અને સંભાવનાનો દાખલો તમને આવડી જ જશે. બરાબર, કારણ કે એક થેલામાં 3 લાલ છે અને 5 કાળા દડા હોય. બરાબર, હવે લાલ હોય અને લાલ ન હોય એટલે મીન્સ કે કાળા હોય, ટોટલ કેટલા દડા છે? 8 દડા. લાલ માટે શું થશે? 3/8. કાળા માટે શું થશે? 5/8. પ્રશ્ન બહુપદીનો હશે. બરાબર, આપેલ બહુપદી p(x) ને બહુપદી g(x) વડે ભાગો, એટલે આને આના વડે ભાગાકાર કરવાનું છે. પછી એનું ભાગફળ શું આવે અને એની શેષ શું આવે મેળવવાની છે. એકદમ ઇઝી છે, ભાગાકારનો દાખલો છે પણ બહુપદીના સ્વરૂપમાં છે. ચલો બીજો ક્વેશ્ચન, ઉંમરવાળો પ્રશ્ન છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. બરાબર, તો આપણે એવું ધારી લઈએ કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર x હતી, સોનુની ઉંમરથી 3 ગણી એટલે કે 3x, સોનુની x, નૂરીની 3x, 3 ગણી. 10 વર્ષ પછીની વાત કરીએ તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી હશે. તો નૂરી અને સોનુની વર્તમાન એટલે કે હાલની ઉંમર કેટલી એ શોધવાની. ત્યારબાદ જે 41મો પ્રશ્ન છે, નીચેના સમીકરણના બીજ, તો એના બીજ શોધવાના છે, પણ x ≠ 0. હવે શરતને આધારે સુબ્બારાવે 1995માં 5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. બરાબર, દર વર્ષે માસિક ₹200ની વેતન વૃત્તિ મળે છે અને કયા વર્ષે તેમનું વેતન 7000 થયું હશે એ તમારે જણાવવાનું છે. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધનપૂર્ણાંકનો સરવાળો શોધવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે 44 નંબરનો જે પ્રશ્ન એની આપણે ચર્ચા કરીએ. હવે ખાસ અહીંયા મારે એક તમને જાણ કરી દેવી છે. જો સેક્શન સીની અંદર જે 3 ગુણના દાખલા હોય છે, બરાબર, એમાં અહીં ગણિત જે છે એક એવો વિષય છે કે તમારે એની અંદર 2 ગુણનો પ્રશ્ન હોય. બરાબર, તો એની અંદર તમારે સ્ટેપ જે છે એ વધી બી શકે છે અથવા તો એવો દાખલો પૂછાય તો સ્ટેપ ઘટી બી શકે છે. 1-2 સ્ટેપમાં તમારો જવાબ આવી જાય, ના પણ આવે. એટલે આમાં માર્ક્સ નહીં જોવાના, પ્રશ્ન કેવો પૂછ્યો છે એના આધારે તમારે ગણતરી કરવાની. બરાબર, કારણ કે આ થિયરી નથી કે 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 4 મુદ્દા લખવાના કે આ રીતે, પણ દાખલો છે એટલે વ્યવસ્થિત, અને અહીંયા દાખલામાં તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બરાબર, એટલે તમે ચિંતા ના કરતા. 44મો પ્રશ્ન છે, બિંદુઓ આપેવાળો દાખલો છે. બરાબર,
પછી 45માં પણ સાબિત કરવાનું છે કે વર્તુળ, આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો, દરેક એક્ઝામમાં પૂછાતો હોય છે મોસ્ટ ઓફ. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર, એ સાબિત કરવાનું છે. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, ખાસ તૈયાર કરજો. પછી 46માં આઈસ્ક્રીમવાળો દાખલો છે કે ભાઈ આ કેટલા કોણ ભરી શકાય, તમે રકમ વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. ત્યારબાદ સંભાવનાનો દાખલો છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની જે થોકડી છે એમાંથી એક પત્તું તમે કાઢવામાં આવે અને લાલ રંગનો રાજા હોય તો એની સંભાવના કેટલી? એકો ન હોય એની સંભાવના. પછી બુક મુદ્રાવાળું પત્તું હોય, બરાબર, એની સંભાવના. એ તો તમને આવડી જ જશે. પછી 48મો પ્રશ્ન જે છે એ આંકડાશાસ્ત્ર છે, બરાબર, જેની અંદર તમને મધ્યક શોધવાનું કીધું છે અને આમાં મધ્યસ્થ 49માં દાખલામાં મધ્યસ્થ શોધવાનું કીધું છે. અને છેલ્લો 50મો જે પ્રશ્ન છે એની અંદર સંભાવના છે. એટલે જુઓ, તમે ખાલી સંભાવનાનું ચેપ્ટર અને જે આંકડાશાસ્ત્રનું ચેપ્ટર કર્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો 4 ક્વેશ્ચન તો ત્યાં જ આવી જાય. હવે વિચારો, 4 તરી 12 એટલે 12 ક્વેશ્ચન તો તમે અહીંયાથી જ મેળવી શકો છો. આ એક તમારા માટે ટર્નિંગ પોઈન્ટ, અથવા તો સ્માર્ટ વર્ક કરવું તો તમે આ રીતે કરી શકો છો, બરાબર. ગણિતમાં કંઈ ના આવડતું હોય તો પહેલાં તો સંભાવનાનું ચેપ્ટર આખું કરી દેવાનું અને આંકડાશાસ્ત્ર આ ચેપ્ટર 2 કરો ને તો બી તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય છે. ક્લિયર? ચલો, એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવ્યા, બરાબર, અને પાસા ઉપર તમને 8 અંક મળે એની સંભાવના 13 હોય, 12 કે તેનાથી નાના હોય તેની સંભાવના. બેઝિક ગણિતનું જે પેપર છે એમાં કેવા પ્રકારના 4 ગુણના પેપરના પ્રશ્નો જે છે મોસ્ટ ઓફ પૂછાતા હોય છે. તો જુઓ, આ એક પ્રશ્ન ખાસ તૈયાર કરજો, બરાબર. સપ્રમાણતાનો જે પ્રમેય છે, સાબિત કરો કે જો ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની 2 બાજુને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. એટલે સમપ્રમાણતાનો પ્રમેય અહીં લખવાનો છે. એકદમ ઇઝી છે આ પ્રમેય, તો વારંવાર મેં તમને કીધેલું જ છે. પાયથાગોરસ સમપ્રમાણતાનો પ્રમેય આ તો ખાસ તૈયાર કરી દેવાના. ત્યારબાદ 52મો જે પ્રશ્ન છે એની અંદર પણ સાબિત કરવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની 2 બાજુનો વર્ગના સરવાળો. એટલે આ કયો પ્રમેય કહેવાય? પાયથાગોરસનો પ્રમેય, બરાબર. હવે તમે જુઓ, પાયથાગોરસ પ્રમેય એટલે 8 માર્ક્સ તો તમારા અહીંયા જ થઈ ગયા ક્લિયર, બરાબર. હવે તમે કોઈ બી એક રચના કરી દો તો બી ચાલે તમે. એટલે ઇઝી છે. બેઝિક ગણિતમાં આરામથી તમે 80 માર્ક્સનું બોર્ડનું પેપર હોય ને તો તમે 60 તો આરામથી લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ રીતે તમે તૈયારી કરો. ખાસ સમજો, હું જે કહેવા માગું છું એ ખાસ સમજો, ખોટી મહેનત ના કરો, બરાબર. 53મો પ્રશ્ન છે 7.6 સેમી લંબાઈના રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો, 2 ભાગ આપો અને રચનાના મુદ્દા. ઇઝી રચના છે, કંઈ અઘરું નથી. ત્યારબાદ 54મો પ્રશ્ન પણ રચનાના આધારે છે, બરાબર. આ પણ રચના છે, એના સ્પર્શકો દોરવાના, રચનાના મુદ્દા લખવાના. 55મો પ્રશ્ન તમને આવડતો જ હોય, કારણ કે મેં પહેલાં જ કીધું એ ગણિતમાં વાંચવાની તૈયારી કરો એના પહેલાં સંભાવના અને આંકડાશાસ્ત્ર 2 યુનિટ તો કમ્પ્લીટ આવડવા જોઈએ. ત્યારબાદ પ્રમેય કરવાનો, ત્યારબાદ રચના કરવાની. જુઓ અહીં શું પૂછ્યો છે, તો દૈનિક તમને અહીં જે ભથ્થું આપ્યું છે એમાં મધ્યક 18 રૂપિયા છે, ખૂટતી આવૃત્તિ F શોધવાની છે. ઓકે, એકદમ